એટલે ચિંટુ હા હવે તો ખણ આવે છે હાથમાં જબરજસ્ત ખણ આવે શેની ખણ આવે? હવે આઠમ નજીક આબા થઈ શ્રાવણ મહિનો અડધો થવા થયો હા અને હવે બાજી પત્તા રમવા છે પાછો કહેતો ના હો ડોશી મુયા આવું રમવા તો આપણે બે રમીએ હા તમે પેલી વખત કેટલા લાયા હતા ખબર ને આપણે જીતીને હા તો આ વખત તો અગાઉ ખાઈને આબા મોજી છે એવું છે? જબરદસ્ત કોક કઠો કરવો પડી છે હા કેમ કે આ પત્ર ઘરના લાવવા એ પસંદ આવી છે વાર નહીં હા. લાવવો એટલે જે થોડા પૈસા પડ્યા છે હા કોક કરી રમીનો જ છે હા હો હારી જઈએ તો હારી જઈએ તો ઘર સુધી આવી જવાનું ચોકન જાનું ના જાનું ચોક જાઉં બાર ભોમ ઠેલો લઈને મારા આવતા ગામ આપણો જવું. કોણ ઓળખા? એ તો ઓળખણ છે મારે પેલા ઓળખે છે ને આપણે નહીં પેલા મંગોજીની હા ઇકન જતા રહે. ભુરાજી આવો આવો પોપટજી આવો શું વાતો કરો ખબર પડતી નહીં અલ્યા વાતો કરતા હતા કીધું હવે શ્રવણીયો અડધો હેડ્યો બરાબર એટલે કીધું એનું કોક કરો કહો કીધું બોર્ડની તૈયારીઓ કરો હવે બોર્ડની તો મોટા પાયે તૈયાર કરવી છે હા વાહ અને તમે ઓમથી ચોથી આવ્યા જો તો કંકોડો એના પર કંકોડો જતો નહીં બરાબર એટલે તમારામાં હવે બધા કંકોડો વસ્તી વહેણી જઈ ભુરાજી રાખતી નહીં કંકોડો નહીં રાખતી. અને આ વખત મજબૂત આયોજન કરો હો બાજીનું આ વખત તો જો હું એક પ્લાન કેવો કર્યો ખબર હે હમ? પેચાલ આપણા જે બાજી રમતા હોય ને ટેબલ હોય એના બાલ્યા પર રૂમ ઘરનું ઓહ. એના બાઈને તો ચોક્યા બેહાડવો ફરજિયાત હા એ પગાર નહીં પાછું પગાર પગાર બગાર બધું આ છે આપણે મોટા પાયે કરવાનું અને પાવ કેવું ખબર છે ભુરાભાઈ કેવું પોલીસ આવે એટલે દોડવાનું એવું નહીં એવું નહીં એ જે ચોક્યાત હોય એને આપણે પાણીનું સિવા બે બધી કરે જાય એના રીતે બધું બહારનું સંભાળે જાય કોઈ બીજું બહારનું આવી નાખે અંદર અંજમ પડી એ રીતે આપણે પ્લાન દોરાવવાનો હોય પોપટલાલ આ વખત તમારા હાથમાં આવી ગયું આ બધું તમારી એ જવાબદારી જવાબદારી મારી ભુરાભાઈ આખું બોર્ડ બિહારવાની મજબૂત બિહાર હું વાત કરો તમે મને રત્નોજી કાલ જ ભેગા થયા હતા હા હા કે હવે કોક કરો કિંમતી શાનું હા. કે હવે કી કોઈ બોર્ડ બિહારવાની કરો કે હા હા કે મને કી ના હોય તો હું એ કી લોન લઉં કી એવું હતું એમ? ઓવર કે મારા જોડે પૈસા નહીં પણ લોન લઈને કી ચાલુ કરીએ હું કશો તમે વ્યવસ્થા કરો તું એફજી હા પૈસા તો આપણે ત્યાં ચો પડ્યા છે. ઘરમાં રત્નાજીની વાત કરી છે હા. આપણે પેલું જે દાગીનો પડ્યો છે ને હા એ અડોનો મેળવી ના છે બરાબર હા કોઈ વેલજીભાઈ હોય ને વેલજીભાઈની કન અડોનો મેળવી એવું છે ઓવર હા તો મેલ દીધું અને આ વખત છોડવું નહીં વાહ હાજી પૈસા લાંબા હા અને પણ રમ્યા વગર ખણે આવે તો ખણ સપી કરવી જ પડી છે ચિંતુ ખણ ભાગવી પડે ખણ ભાગવી જ પડી છે હા કેમ કે આ ખણે આવે છે ને મને લાગે 1-2 લાખ રૂપિયા લાવશે હા એવું છે શું કેવું હા લ્યો હું જઉં પેલી સાઈડ હા પેલી વખત કેવી મજા આવી હતી રમવાની વાહ. આઠમ પર જોર નથી તાર આવી ગયો ઓવા અમે ત્યાં મારા બધું તને ચોસી અત્યારે બધું વાપ પીવામાં જ ગાડી મારે કોઈક ઉછીનું પાછીનું કરવું તો પછી ને રમવું તો છે આ વખત ફૂલ ચીટિંગ કરવી મારે ભાઈ શું ભુરાજી કહો એટલે તમે મજબૂત આયોજન કરો પોપટજી આયોજનની તો ચિંતા ના કર પણ અમે એક શરત છે ભાઈ કેવું જો જે આપણે જે હું કીધું કે મોરસ લાવવાનો આપણે ઓહો એના આપણે બધાને જે હું તો કહું 5 જણા 7 જણા તો એના આપણે એ પ્રમાણે એના પૈસા નક્કી કરશે પણ 2-2 હજાર રૂપિયા એને આલવા પડશે પણ જુઓ આમાં ચીટિંગ ના થવી જુઓ અને બીજું એ હા પોપટજી હા કે આપણે રમતા હોય ને તો એ કોઈ આબુ જ ના જોવે એમ કોઈને ખબર ના પડી તો ગોમમાં કા લોકો રમું છે બાજુ હા એ તો જુગારનો તમારે ને બેહાડ્યો હોય. વાત સાચી તમારે એને નહીં જોવાનું એ માટે તો આપણે આખો માણસ બેહારીએ છીએ પગાર હા. તો ઉલે બેહાતા છો અને ચીટિંગની તમે વાત કરી ચીટિંગની તો ચિંતા કરશો જ નહીં અમે આપણે ચીટિંગમાં તો એક માણસો જ નહીં બરાબર પોપટજી હા બીજી વાત એ બોલો કે પેલા રત્નોજી ચીટિંગ કર્યું છે ચીટિંગ ના તો માસ્ટર છે પાછા એ રત્નાની ચિંતા તમે ના કરો એ માર મોય આવી ગયું તો બરોબર હા અને આપણે કઈ જગ્યા ઉપર રાખશે અને કયા ટાઈમે રાખશે પોપટજી એટલે મનોરંજન ફૂલ કરવું છે આ વખત જગ્યા તો ભુરાજી એવું હા જો જગ્યા મને માટે લોકેશન સારું જુઓ ના લોકેશન આપણે મગજમાં માર પછી તો આપણે એકન જઈને પહેલાં આપણે જોહો તમે ચેવું અનુકૂળ લાગે પછી એ પ્રમાણે આપણે લોકેશન ચેક કરશે અને ટાઈમની વાત કરી તો ટાઈમ તો આપણે 7 વાગ્યાનો વધનાનો રાખશું આપણે અને એ જગ્યા તમારી પોતાની જ છે ને જગ્યાનું હું લે ચિંતા કરો કોઈ તમે બચ્ચું ના બુજો હવે કોઈ ચકલું નહીં આવે હું વાત કરો હો તો ખરું અને ફૂલ સગવડ ભાઈ પાણીની બોણીની બધી સગવડ છે આપણે માટે આ મસાલા મસાલા તો જુઓ ભુરાજી એ તો કોઈ રમવા જેવા તો મસાલા તો આપણે લઈને જવું પડે કોઈ હાલવા ના આવે કોઈ યાર યાર પાછા તમે ભાડું નહીં લ્યો વાત આખી પણ ચા પાણી તમારે માં આવી ગયું ચા પાણી માં આવી ગયું પણ જે આપણે પેલો માણસ રાખેલો એને મોકલશે મસાલા તમને લેવા ખબર છે ચિંટુ હા આ આપણે અમદાવાદ પેલી ક્લબમાં ગયા હતા હા તો મારું જે કેવું 2 મિનિટે ચીવી સેવા થતી હતી બધું જે ખાવું એ પોમડમાં ઈ કલર એવું? પડ્યું હતું
અને પેલો ભાઈ ભૂખવાક તમે દારૂ પીવો એમ કે મારા કાકાનો એવું હું તો કીધું અડતો જ નહીં છોકરા નહીં તાણ હું તો પોપટ પણ લાવ્યો ને તો પોપટ પણ મળી ગયો એટલે જોર મજા આવી જાય કન તો એટલે એ તમારું મળે તમે સેટિંગ કરજો મસાલાનું ગુટકા ખાતે ગુટકાનું ના ના એ તો જે તમે ખાતા મને કહી દેજો ને ચા પાણી બધું તમારું મળે એ બધું મારમાં આવી ગયું ને મોટા પાયે આવ્યું રમવાનું જો ભુરાજી ઓને સ્ટાર્ટિંગ આપણે થા લાખ રૂપિયાથી સ્ટાર્ટ થા બરાબર 10-20 હજાર રૂપિયા લઈને આવતા ના ઓ તો આ મોટા પાયે ટેબલ છેલ્લેમ છેલ્લું ટેબલ 20 લાખ રૂપિયા સુધી નાખવાનું છે આપણે એટલે આ તો વાત કરો લાખોની જ વાતો કરો એટલે દાવત 500 થી ચાલુ થાય એટલે દાવત 500 થી ચાલુ થાય ચકરી 500 500 થી જ ઓ 50-10 રૂપિયા સિસ્ટમ નહીં ભુરાજી એનું કારણ છે કે તમે જો કે આપણે જે પેલા માણસને રાખેલો હોય એ પ્રમાણે આપણે પગાર ખર્ચો બરચો બધું કાઢવું કે નહીં એના જો આપણે કદાચ બેહવા છે મારું ગળો કે બીજાને કરવા આપણે જે ખર્ચો એને આલુ તો પણ વાપરવા પૈસા થોરાય એટલે દાડાની હાજરી એની 5000 5000 રૂપિયા હાજરી આલી પણ ભુરાજી બધી સેવા બેવા બધું ફૂલ મળતું હતું અને આપણે મેન તો વાત એ છે કે એવડું મોટું ટેબલ 10 લાખનું ટેબલ હોય ને એમાં આપણે હું તો કહું 2000 3000 10,000 જતા રહે તો ફરક હો ના બરોબર છે એ તો તમે પેલી પોલીસ વાળા રેડ પાડી વાત સાચી છે એ પૂરેપૂરી સેફટી બરાબર 5000 આલીને તમે જઈ સાલનું તો મને પોપટજી યાદ છે આ બૈરા તોડી નાખ્યા હતા કે ડોશી મહિનો તો મારી સેવા જ કરી હતી આ ચિંટુ બે હોય એવું હોય કાકો કી જ્યાં હતા બાજી રમવા તોડી નાખી બૈરો પોલીસ વાળે તોડી નાખ્યા અને એ જઈને તો શું કર્યું મને તો ઊંધો લબડાયેલો આ ચિંટુ તો રાડી પાડે બાર હતો તે મને તો તમે નહીં માનતા હોય શું કર્યું મને તો મારા બેટા હું ચોકા રમવા આરી ચોકા રમતા ખબર અમે આરી તમે નહીં માનતા પૂરા ભાઈ આરી અમે રમવા માટે પેચેલા ને અલગ આખું મકાન બનાવી તું તો અમે ફૂલ બાટલી હતી પૂરા ભાઈ હા ફૂલ એટલે શેડ અમે ઠેકોણા બંધ હતી પોલીસ આવી હતી તો પહેલાં તો બીજા જે માણસો હતા ને ગબ્બરીઓ બબ્બરીઓ તો મારા બેટા વંડો કૂદી નાઈ ગયા અને હું તો કૂદવા ગયો તો પગ હારું ભરી રહ્યો તો પડે ભોય હું તો પૂરા ભાઈ મને ડાયરેક્ટ પેલા પોલીસ વાળા ને બોચમી જ જાલ્યો તમે નહીં માનતા હોય તો ગોગડી તારી કાઢી દીધી આમ કરીને વાત અપરો પછી મને હા ને એ લઈ ગયો જેલમાં મને તો મને પહેલાં પૂછ્યું કે ભાઈ આ ટેબલ રમતા હતા એનો મેન માલિક કયો હું કીધું સાહેબ અમને તો કોઈ ખબર નહીં અમે તો આ રમતા હતા એ ગયા હતા અને રમવા માંડ્યા અમે મારા બેટો કે તું જુઠ્ઠું બોલી એમ નથી એમ ભાઈ મને તો પૂરા બી તમે નહીં માનતા હોય મને રિમોટ ઉપર લીધું મને તમે નહીં માનતા બૈરા ઉજવા દીધા હતા મારા બેટા એને અને પેલી રત્નાજીની વાત કરું હા તમે જુઓ તો કોઈ માળેલા એવું અને ડોશી તો 2-4 દાડા તો ખાય ના હા હા એવું તો તમે જુઓ તો નાટક કરેલું એવું હતી કીધું હા કે તાળ આવી ગયેલો ઘણી વાર એના માટે તો હું યાર તેમાં તો પગાર પણ મને તેમ રાખું સેફટી મેન સેફટી જો ભૂરા ભાઈ ગમે જેવું વખત કોઈ મગજ મારી તો નહીં હું તો કહું આપડે પૈસો 1 લાખ ને 2 લાખ માં હોવ જુગાર રમાતો હા. એની ટેન્શન નહીં પણ આ વખત શ્રાવણ છે ને હા જબરજસ્ત મજબૂત જવો છો મજબૂત તમે ચિંતા જ ના કરો કેમ કે પેલા શ્રાવણમાં તો અડધા શ્રાવણમાં બૈરા તૂટી જતા પોલીસ વાળો તોડી નાખ્યા એ તો હતા વાત આથી તમે બીજો નંગર રમવા ગયા છો ઓ પેલા નતા પેલા તમે ગબ્બરીઓની વાત કરી ઈમો જ હતા? ઈમો જ હતા ગબ્બર નતો રબ્બર જેવો કરીને મેલ્યો હતો મારી પોલીસ એ વાળો વાત સાચી ગબ્બર એ ચીટિંગ હતો મારો બેટો ફૂલ ચીટિંગ માસ્ટર પણ અમને ખબર પડી હતી પણ આ વખત કીધું તમે આયા તે સારું કર્યું કે અમે વાતો જ કરતા હતા 2 જણ કીધું છોકરા એવું હતું? ખણે આવે સાથમાં ખાણ આવે તો વળાકજો થોડી હવે ચી ખણે આવે બૈરા તોડવાની કે પૈસા લાવવાની ના ના આ ખાંડ તો 2 જાતની આવી જો કેવી? પૈસા લાવવાની હારી આવે ખાંડ જેવી આમ દાબીને આવે કે માપની આવે એ તો હવે મેઠી ખણે આવે છે તો એને લાગે અડધું તો મારા એવું લાગે ભૂરાભાઈ હા? જો તમે ખોટું ના લાગતું તો કહું કયો અડધી તો લાગે તમે બૈરા તૂટવાની ના આવતી એવું લાગે એ તો બૈરા એ દાડા પછી બધું તો ચોથી હોય માલ ખાવો હોય તો મારે ખાવી ના પડે. ના એ વાત સાચી દોડે તને હવે મારે થોડું ઘેર કોમ આવે તો હું ન્યાકરું બે હવે રોટલા બોટલા ખાઈને જોડું છે વાત એટલે આતી જશે હાલ જઈશ વાત સાચી ચાલ તમારી લેવા પછી મારે થોડું ઘેર જઈને હજી બીજું આયોજન બધું કરવું કે નહીં હવે આઠમાં આવતા કેટલી વાર રાખો તમે ગમે તે કરજો આ એક કાલના દાડામાં ગમે તે કઈ નાખા પાછું કરીને પણ આડ્યું બોર્ડનું સેટિંગ કરી દેજો ફૂલ બોર્ડ સેટિંગ કરી દેવું લે ચિંતા કરો તમે જેમ કે આપણે આ વખતે હાઈ રમવું છે હા હા હા? હોતો નહીં ભલે એક માણસ પેછલ હો એની વાર રાખતો એ તો હું મસ્ત માણસ આવ્યો મારા બાજુમાં આ બહુ કોન્ટેક્ટ છે પૂરા ભાઈ કોન્ટેક્ટ પહેલા હું આડો ધંધો કર્યો છે અને રત્નાજીને કહેજો કે રત્નાજી. પાછા આ ગુજામ ગરમ ગુજુ કરીને આવ્યો પાછા એ થઈ વખત તો પાછો મારો 5,000 રૂપિયા તો મારી ખોટું અડાડી ગયો એવું? 5,000 મને નુકસાનમાં કાઢી ગયો એટલે અલી ખાઈ તો રત્નાજી કહી દેવું જો ભાઈ કે લાખ રૂપિયાથી ટેબલ ચાલુ થાય તમારા બધું પૈસા વધતો આવજો નકા આવતા નહીં જરૂર જ નહીં એમાં ખોટોની જરૂર નહીં ના, લાગી ખોટા જ નહીં. મફતનો ખર્ચો કરવો જ નહીં થતો જ નહીં આપણો ના ના વાત સાચી છે એના કરતા ચિંટુ ના આલું વાપરવા
ના ના ચિંટુ ને બાપડો કપડો બપડો લઈ આવજો પા. જઈ વખત તો હું કપડો લાવવા અમે જ કપડો વગર તોડી ના જતા તે જો બધા હિમો પૈસા એવું હતું ઉગાડા ફુગાડા ફરવા જ હા. ચડાવવાનો ને બે વાર લાડો તમે હવે જવું. હા જો આવજો હો? હા ચિંટુ કાકા હા આ પોપટે ઝેડવામાં તો કોઈ પાછો પડતો નહીં. એ તો જ્યાંનો હતો ને હા આમ તો જ્યાંનો તો અમે બે હરખા જ હતા એવું? બરાબર પણ હા. નેહાળમાં એક રૂમમાં ભણતા હા. એના લક્ષણ મને ખબર છે અને એ ચીટર જ છે મેન રત્નોજી ના એ બે એક જેવા જ છે એટલે આપણે કોર ખાસ રાખવાની વાહ. બકાઈ પૈસા ના લઈ ગયો એટલે કાં તો શું કર્યું ખબર હે હા. મારા બેટા બાતમી આલ આપણે કે અમે પેલું એ કરી છે બધી જવાબદારી અમારી પણ આ તો મને કરી મને પોલીસ વાળાને કોન્ટેક્ટ સીધો કરી બાતમી આવી આપણો બૈરો તોડી રખાવું કે 10 લાખ રૂપિયા લઈ લેવાના અને કે 2 લાખ રૂપિયા મને આલ દેવાના એવી કરે આયા બાટલી આલ દો તો. એટલે આપણે હે ને હા. રમવા તો એમના બોર્ડમાં જવાનું જ છે હા પણ આપણે આવો રાખવાની વાહ બૈરા ના તૂટી જાય એની નકર બેડા ભાજી નાખો પોલીસ વાળા. હેડો કાલ જોઈએ તાર કેવું બોર્ડ જોવામાં છે અને હા. પેલો આપણે જે દાગીનો છે ને હા. પાછી ડોશી ભાડે ના હા. અને ઓઠ રૂમાલમાં વેટી હા. અને મને આલજે હા. એટલે એનો હું ઓર પાડી આવું પેલા આપણે વેલજી નહીં હા એમને અડોનું મેલું મહિના પૂરતું જીતશું એટલે પાછા લઈ લે પૈસા આલી હા બરોબર ને હા. એટલે વેલજીને કાલ મેલ લે અડો બરાબર હા અડો તાર હા જા હવે આજે મને કોઈ હૂટતું નહીં. એક બાજુ બે ભૂરાભાઈ એવી વાત કરી છે ને ટેબલ હવે મારા બાજુ તું ફૂંચી ખાવા કોઈ નહીં અને મુએ પાવ જબર ફાઈને આવે ભૂરા નીકળ પોર તો મુએ પેલા પોલીસવાળો મારો કોન્ટેક્ટમાં હતો તે મુએ રેડ પડાવી હતી હલી કહે તો પોલીસવાળો એ વખત મુઈના પૈસા નહોતા આલ્યા ત્યાં વખત મારો વિશ્વાસ નહીં કરે રહ્યો. હવે એના માટે એક બીજો પોલીસવાળો મારો ભાઈબંધ છે એનો કોન્ટેક કરવો પડશે પણ એને હવે શીખવાડવું પડશે કે આવી રીતે રેડ પાડવાની એને વધારે પેલા ભૂરિયાને રત્નાજીને વધારે મારવાનો અને હું તો નાહી જાયો અમે હું તો ચતુર્યો હું એટલે વધુ નહીં રડો હોય તો કાલની વાત કાલ જોઈ જાઓ હવે અત્યારે કોક કામ તો કરીએ કોક કરવું તો પડશે પૈસાનું. કાકા હા ચાવી તો મેલી તિજોરીની. અલ્યા ત્યો સારું કર્યું ચાવીનું અત્યારે કીધું હા ચાવી તો ડોશીના શેડો બધી છે એવું છે. અને પેલા દાગીનોની આપણે જે વાત કરી છે ને અડોનું મેળવાની હા તિજોરીમાં પડ્યા છે એવું છે. ઓ તો ચાવી તો વાંચી લાવશો હવે. હવે ગમે તે કરે ને હા આ કઠલો તારો હા ડોશી ઊંઘી જાય ને હા તો તારે રાગ જઈ હા અને શેડોથી વસોડી લેવાની હાડો હું વસોડી નાખ્યો રાતના. અને પછી વફાડી હા. વસોડી લેવાની નહીં એકલી નહીં પાછી વફાડી ચાવી વખોડી અને ખોલીને દાગીનો લઈને પાછી મેલ દેવાની. તિજોરી ખોલવાની દાગીનો આપણે જે હું કહું છું ને પેલું દાગીનો હા. એ લઈ અને તાર ઠેકોણ કરી અને ચાવી પાછી આ શેડો રાત બોજ દેવાની હા આ કોમ કઈ કરી છે ખબર હા. આજ રાતે 12 વાગે હા હાડો અને જો ખબર પડી જાય ટોટિયા ડોશીને જાગી ટોટિયા ભાજી નાખ્યા. જાય. જો તું એકલો હાજર હોય તો મને બતાવ હા નકા હવે બે ઊંધા લબડાવે છે ડોશી અને દેહ બૈરામાં ધોકા હા કે જઈ વખતે મારી ખાઈને આવ્યા હતા પોલીસ વાળોની અને લાખ રૂપિયા ખોઈને આવ્યા હતા હા. એટલે આ વખત ખબર ના પડી તો નકીને શક તો આપણા ઉપર પડી જાય હા કે આ પાછો વળ આને કરવા માંડ્યા છે એમ હા આ બાજીનો એવું છે. જુગારનો રમવા માટે આ બધું ખેલ કરવા માંડ્યા છે બે હા ઓવ એટલે એને ખબર પડે બુદ્ધિ આપણા કરતા વધારે છે એવું છે. ઓવ એટલે શું કીધું એ હા. વળ પાડી દેજે તું હું જાઉં. હા જા અને પ્રિયા જશે પછી પોણી પી જાય હા પાઈ દઉં. હો આપણે કાલ પછી